આપણી પાછળ પણ એક કાકા છે, કદાચ મારી નજરમાં એ છે કે એમને ચપ્પલ પહેરવાની મનાઈ કરી દીધી છે કે લડીશું. તો આપ જોઈ રહ્યા છો કે કોઈ વ્યક્તિ ઘરની આગળ કાર પાર્કિંગ કરવાની પણ મનાઈ કરે છે, તો કોઈ ખેડૂત પોતાની જમીન જે વર્ષોથી બાપ દાદાની જમીન છે એમાં કઈ રીતે તમને વીજ થાંભલા નાખવા દે? તો આ સવાલ છે. માત્ર વીજ થાંભલાની વાત નથી, પોષણક્ષમ ભાવની વાત છે. અને એ જ માને આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના આગેવાનો હલ્લા બોલ કરી રહ્યા છે. લાલજી દેસાઈ આપ જોઈ રહ્યા છો, પાલ આંબલિયા જોઈ રહ્યા છો, જિગ્નેશ મેવાણીએ હલ્લા બોલ કર્યો અને સતત લડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો 3 નેતાઓ આપ જોઈ રહ્યા છો, ગીતા પટેલ પણ જોઈ રહ્યા છો, કોંગ્રેસના નેતાઓ હલ્લા બોલ કરી રહ્યા છે અને કૂચ કરી રહ્યા છે ગાંધીનગર તરફ. એમએસપી કાનૂનની ગેરંટી આપવામાં આવે. નંબર 1. નંબર 2, સૌથી મહત્વપૂર્ણ વાત જે છે, ખેતરમાં ઊભા થતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર આપવામાં આવે. સરકાર જંત્રી મુજબ નહીં, બજાર કિંમત પર ભાવ આપે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને સૌથી મહત્વપૂર્ણ, વીજ પોલની જગ્યાની જમીનનું ભાડું નક્કી થાય, પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે. વીજ કંપનીઓની મનમાની સાથે અન્ય મુદ્દા સાથે આજે ફરી એકવાર જગતનો તાત એ જય જવાન જય કિસાનના નારા સાથે રસ્તા ઉપર ઉતર્યો છે. વિરમગામ ખાતે એ વિશેષ એ કાર્યક્રમનું આયોજન, ત્યાંથી એ રેલીનું આયોજન એ અમદાવાદ સુધી, એ ગાંધીનગર સુધીનું કરવામાં આવ્યું છે. ટ્રેક્ટર રેલી કે જેમાં 1111 એ ટ્રેક્ટર જોડવાની વાત, એ ખેડૂતોને જોડવાની વાત, અને ત્યાં એ દ્રશ્યો જોઈ શકાય છે એ શાંતિપુરા સર્કલ ખાતેના, કે જ્યાં એ શાંતિપુરા સર્કલ ખાતે એ ટ્રેક્ટરોની આવવાની શરૂઆત જે છે અહીંયા થઈ ચૂકી છે. સાથે જ ખેડૂતો પણ મોટી સંખ્યામાં અહીંયા એકઠા થયા છે. એ અલગ અલગ માગ શું છે તે ખેડૂતો સાથે વાત કરીશું અને તેમને શું અસર, કેટલા સમયથી, એ પણ અહીંયા આપણે જાણીશું. પહેલાં આપ જણાવો, આ કેટલાક ખેડૂતોનો વિષય છે, સાથે શું અસર, શું એક મુદ્દો એ વીજ કંપનીનો છે, એના સિવાય બીજા કયા મુદ્દા છે કે જેના કારણે આજે તમારે રસ્તા ઉપર ઉતરવું પડે? સૌથી પહેલો મોટામાં મોટો, ગુજરાતની અંદર લગભગ 600થી વધારે ગામોમાં વીજ પોલો આવી રહ્યા છે અને વીજ પોલ કંપની પોલીસને સાથે રાખી અને ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ નાખી રહી છે. એનો તો વિરોધ છે. સાથે સાથે ગુજરાતના ખેડૂતોને અન્ય સમસ્યા છે. આ આત્મહત્યા કરેલા ખેડૂતોના પરિવારને આર્થિક મદદ નથી મળી, ખેડૂતોના દેવા કોઈ દી નાબૂદ ન થઈ ગયા, પાક વીમાના પૈસા નથી મળ્યા, અને ખેડૂતોને સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ જે કપાસના 3000, મગફળીના 3500, ડાંગરના 1200, ઘઉંના 1600 એ જે મળવા જોઈએ એ પણ મળતા નથી. તે બધે મુદ્દેથી ખેડૂતો ઘરે આવી ગયા હતા. એટલે ખેડૂતો અહીં અત્યારે રોડ ઉપર આવી ગયા છે અને કહે છે કે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવો, નહીં તો 2027માં જય ભવાની સરકાર જવાની. 1111 ટ્રેક્ટર જોડવાની વાત છે, એ આંકડો પસંદ કરવામાં આવ્યો છે કેમ? 11નો આંકડો બહુ 11 1 11 11 2 22 એમ 11નો આંકડો વધતો જાય. અને આજે તો એક ખાતરી ઝલક છે, બાકી લાંબા કારે બાદલ છાયે હે, संघर्ष के दिन आए हैं. रुके न जो, दुखे न जो, झके न जो, फूटे न जो, वो ही इनकलाब है. सरकार एम मानती हो कि खेडूत આગેવાનોને ફોડી નાખી અને કિસાનનું આંદોલન ઢીલું પડી જાય, એ વાત ખોટી છે. 53 લાખ ખેડૂતો, 1,50,00,000 સર્વે નંબરના ખેડૂતો માટી લઈને આજ આવી રહ્યા છે અને હજી આગામી દિવસોમાં આવી રહ્યા છે. જો અમને ખેતરોના હાલ છે 2800 નીલગિરી ઊભી ઉખાડી નાખી. બીજી વાત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ગાંધીનગર સુધીની મંજૂરી નથી. આપ ગાંધીનગર એક જવાની વાત કરી રહ્યા છો, ક્યાં સુધીની એ મંજૂરી છે? અને ત્યાંથી જો તમે આગળ જાઓ, પોલીસ અટકાયત કરે કે બીજી કોઈ બનાવ બને તો શું તૈયારી છે આપની? હજી સુધી પોલીસનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અહીંયા પણ શાંતિથી ઊભા રહેવા દીધા છે, આગળ પણ જવા દઈશું. પોલીસની પણ મર્યાદા હોય, અમારી પણ મર્યાદા હોય, નેતાઓની પણ મર્યાદા હોય. એવું બેલેન્સ રાખશું કે જનતાને હેરાનગતિ ન થાય અને ખેડૂતોનું સમાધાન થાય. એ મુદ્દા ઉપર સરકાર, ખેડૂત અને આગેવાનો સાથે મળીને ઓગણજન નક્કી કરશું અને ત્યાર પછીનું બીજું આંદોલન જાહેર કરશું. મેં કીધું એમ, ખેડૂતોના દેવા નાબૂદ કરો, પાક વીમાના પૈસા આપો, વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપો અને વાયરનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપો. એ માગણી સુરતને ચાંદરે ત્યાં સુધી અમારી માંગ અવિરત રહેશે. અમે ફૂટવાના નથી, રૂકવાના નથી ને ઝૂકવાના નથી. મારી સાથે પીડિત ખેડૂત પણ છે. ક્યાંના છો આપ? અને ક્યાંની? મારું ગામ ધોળકા છે. મારું નામ પ્રકાશભાઈ રામજીભાઈ પટેલ છે. શું
આ તમારા ત્યાં શું થયું? અમારે ત્યાં વીજપોલ કંપનીએ અમારી કોઈ પણ પ્રકારની પરમિશન વગર ખાડા કર્યા, થાંભલા ઊભા કર્યા, એક પણ રૂપિયો હજી સુધી નુકસાન કોમ્પન્સેશન પેટે આપેલો નથી. અમે અમારી જમીન સમતળ કરવા માટે એમને કગરીએ છીએ, છતાં જમીન બી સમતળ કરી આપવા માટે કંપનીના ઓફિસરો રાજી નથી. અમને આની બહુ જ મોટી મુશ્કેલી છે. અમારી જમીનની કિંમત જ 25% થઈ ગઈ છે. જે અમારે ધોળકા મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે ધોલેરા હાઈવે રોડ ઉપર અમારી જમીન આવેલી છે, એ જમીનની કિંમત જ અત્યારે 25% થઈ ગઈ છે. અમારે આ વીજ કંપનીના હિસાબે બહુ જ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. તમે શું કહેશો? અત્યારે આ ખેડૂતો ભેગા થયા છે, ક્યાં સુધીની આ તમારી લડત છે? અમારી જે લડત છે, મોટાભાઈ જે કીધું, ખેડૂતને અત્યારે આ સરકારે 35 વર્ષમાં પાયમાલ કરી મેક્યો છે, રોડ ઉપર ઉતારી દીધો છે, ખેડૂતને બેકાર બનાવી દીધો છે. ખેડૂતને કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ લાઇનમાં, ડીઝલ લાઇનમાં, બિયારણ લાઇનમાં, દવા ડુપ્લિકેટ, ખાતર ડુપ્લિકેટ, છતાંય ખેડૂત સહન કરતો જગતનો તાત આવે છે. અને અત્યારે જે ખેડૂતો પાસે 5-10 વીઘા જે જમીન વધી છે, એ અદાણી અંબાણી ગ્રુપને આ સરકારે પધરાવી દેવા માટે, ખેડૂતોને રોડ ઉપર લાવવા માટે અને ખેડૂતોને નોકરીએ રાખવા માટેની આ સ્કીમ છે. તો આ 27 વર્ષમાં સરકારે ખેડૂતોનું કોઈ હિતનું કામ, અને છેલ્લે આ વર્ષમાં એટલો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, તો 5 લાખ રૂપિયા વીમો ખેડૂતોનો માફ ન કરી શકી. આ તમે આ ટી શર્ટ પહેરી છે, આ ટી શર્ટ કેમ પહેરી? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો મનનો અભિમાન નોડે. આ ખેડૂતના ગાંધીજીના શબ્દો છે. આ ટી શર્ટમાં જે માગણી છે એ જ અમારી માગણી છે. સત્ય અહિંસા છોડીને કરવી, વણ જોતું નવસંગ કરવું. તો આજે આ વણ જોતું ગુજરાતના ખેડૂતોની જમીન વણજોતી જે વીજ કંપનીને આપી રહ્યા છે, એની સામે આજે અમે અવાજ બનીને આવ્યા છીએ અને કહેવાના છીએ, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે. હે હર્ષભાઈ સંઘવી, હે નરેન્દ્રભાઈ મોદી, ખેડૂતોની પીડા તમે જાણો અને ખેડૂતોની તમામ સમસ્યાનો ઉકેલ લાવવા આજે કહેવા માટે આજે અમે આવી ગયા છીએ. એટલે ખેડૂતોની પીડા જાણે, એ જગતના તાતની પીડા જાણે અને તેનો ઉકેલ લાવે, એ અહીંયા માગ છે. અને આ માગ સાથે આ ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતર્યા છે, ત્યારે જોવાનું રહે છે કે જગતના તાતના આ વિરોધની અસર કેવી પડે છે અને તેમની માગ ઉપર સરકાર શું કામ કરે છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન. ખેડૂતો લડી લેશે. તો આખરે આપ જોઈ રહ્યા છો, કાલે બાદલ છાએ હૈ, સંઘર્ષ કે દિન આए हैं. ખાનગી કંપની સામે ખેડૂતોનો હલ્લાબોલ આપ જોઈ રહ્યા છો. જબરજસ્ત આક્રોશ ખેડૂતો. તો સતત આ ખબર પર ઝી 24 કલાકની નજર છે. ખેડૂતો હલ્લાબોલ કરી રહ્યા છે, ખેડૂતોનો આક્રોશ છે. હવે રસ્તા પર ઉતર્યો છે ખેડૂત. હવે જોઈએ છે કે ગાંધીનગર સુધી પહોંચી શકે છે કે નહીં, કે પછી વચ્ચેથી જ અટકાયત થઈ જશે આ ખેડૂતોની.